નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી ગાંધીનગરની ચૂંટણી જંગ કે જ્યાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ તેમની બેઠક જાળવી રાખવા માટે મેદાનમાં ઉતર્યા છે, તે આગામી ચૂંટણીમાં સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, કારણ કે આ બેઠકને એક હાઈ પ્રોફાઇલ બેઠક ગણવામાં આવે છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2019ની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી હતી। 2024માં ફરી એકવાર ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા અમિત શાહની આ જીત માટે ભાજપે હવે 10 લાખ મતોના માર્જિનનું લક્ષ્ય રાખ્યું છે, અને જો આમ થશે તો અમિત શાહ અગાઉના ઘણા રેકોર્ડ તોડી નાખશે। તો આ લક્ષ્ય હાંસલ કરવા માટે બીજેપીએ માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો છે। તેના વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં સૌથી મોટી જીત હાંસલ કરવાની જાહેરાત ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલના નામે નોંધવામાં આવી હતી। તેઓ નવસારીમાં 6.89 લાખના મતોથી જીત્યા હતા। પાટીલ 2014માં 5.58 લાખના મતોથી જીત્યા હતા। ગાંધીનગર લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે। ભાજપે સતત 10 ચૂંટણી જીતી છે। અમિત શાહ ગાંધીનગરથી 5.57 લાખના મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે PM મોદી વારાણસીથી 4.79 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા। અને હવે ગાંધીનગરથી બીજી વખત ઉમેદવાર બનેલા અમિત શાહને 2024માં 10 લાખ મતોથી જીતાડવાનો ટાર્ગેટ કાર્યકરોને સોંપવામાં આવ્યો છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી સામે આવી છે કે 15 માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા, અને તેમના પ્રવાસ દરમિયાન તેમણે લોકસભા મતવિસ્તારના પ્રભારીઓ સાથે બેઠક કરી હતી। ભાજપની 10 લાખ મતોની આ લીડ અમિત શાહની જીત સુનિશ્ચિત કરશે તે નક્કી હતું। જો કે 2019માં અમિત શાહે ગાંધીનગર લોકસભા સીટ પર અત્યાર સુધીના સૌથી વધુ મતોથી જીત મેળવી હતી। લોકસભા મતવિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે। ભાજપને આશા છે કે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી તેમના સંસદીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે અને વિકાસના કાર્યો થયા છે, તેનાથી બીજેપીના વેટ શેરમાં વધુ વધારો થશે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અમિત શાહને 8,94,000 વોટ મળ્યા હતા, અને હવે પાર્ટીએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જો મતદાનની ટકાવારી 66.08 થી વધુ હોય તો 13 લાખથી વધુ મતદાન થાય, અને આવી સ્થિતિમાં પાર્ટીએ જીત માટે 10 લાખથી વધુ વોટનો લક્ષ્યાંક રાખ્યો છે। કોંગ્રેસે તો હજુ ગાંધીનગરથી પોતાના ઉમેદવારની જાહેરાત પણ કરી નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।